નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભટવદર ગામ નજીક નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. હાઈવે પર મૂકવામાં આવેલા માટીના પાળાઓને કારણે બાઇક અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કરુણાંતિકા સર્જાઈ હતી. ભાવનગર નેશનલ હાઈવે પર ફરી એકવાર લોહીના અક્ષરો લખાયા છે. જાફરાબાદના ભટવદર ગામ પાસે બાઇક અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતે 2 પરિવારોના માળા વિખેરી નાખ્યા છે. આ અકસ્માતમાં નાગેશ્રી ગામના રમેશભાઈ સાખટનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત મનુભાઈ સાખટને 108 મારફતે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માત પાછળ નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. હકીકત એ છે કે છેલ્લા 6 વર્ષથી અહીં બોક્સ કન્વર્ટની બંને સાઈડમાં માટીના પાળાઓ નાખી રસ્તો બ્લોક કરી દેવાયો છે, જેના કારણે વાહન ચાલકોને ફરજિયાત રોંગ સાઈડમાં વાહન ચલાવવું પડે છે. સામેથી આવતા વાહનો દેખાતા નથી અને નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં નેશનલ ઓથોરિટીના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઓથોરિટીની આ ઘોર બેદરકારી આજે પણ સામે આવી છે. એવું છે કે જાફરાબાદ તાલુકાના ભટવદર નજીક માટીના પાળા છે, જે માટીના પાળા બંને સાઈડ આવેલા છે. માટીના પાળાને કારણે આજે અસંખ્ય માણસોનો નિર્દોષ મૃત્યુ પામે છે. આજે પણ નાગેશ્રી ગામના બંને યુવાનો જે આમથી આવે રાજુલા સાઈડથી આવી રહ્યા હતા રોંગ સાઈડમાં, જેથી કરીને સામેથી ટ્રકની સાથે એક્સિડન્ટ થતાં બંને યુવાનો અત્યારે મૃત્યુ પામ્યા છે. તો આ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે. તો નેશનલ ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે. આ 5 વર્ષથી નેશનલ ઓથોરિટીના અધિકારીઓ શું કરે છે? કેમ આ જે નાળું છે પુલનું કામ કેમ શરૂ કરવામાં નથી આવતું? જેમ જવાબદાર અધિકારીઓ શું કરે છે? કેમ આ કામ ચાલુ કરવામાં તો નિર્દોષ માણસોનો ભોગ લેવાય છે માટીઓના કાળાને, જેથી કરીને સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને અનેક રાજકીય આગેવાનોને નમ્ર વિનંતી છે કે જેથી કરીને તાત્કાલિક આ માટીના પાળાઓ જે અત્યારે ભટવદર નજીક છે અને જાફરાબાદ તાલુકાના સેલણા નજીક માટીના પાળાઓ છે 2 હટાવવામાં આવે અને તાત્કાલિક કામ ચાલુ કરવામાં આવે. જો હવે પછી કામ નહીં કરવામાં આવે તો બાલાની વાવ, કાગવદર, ભટવદર ગામના સરપંચો 10 દિવસમાં નેશનલ ઓથોરિટીની સામે હાઈવે બંધ કરશે. તેની તમામ જવાબદારી નેશનલ ઓથોરિટીના અધિકારીઓની થશે. અધિકારીઓની લાપરવાહીના કારણે અવારનવાર અહીં અકસ્માતો સર્જાય છે. હાલ નાગેશ્રી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું તંત્ર હજી પણ વધુ મોતના તાંડવની રાહ જોઈ રહ્યું છે? હાઈવે પર થતા આ અકસ્માતોને લઈ સ્થાનિકોમાં તંત્ર સામે પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ગંભીર અકસ્માત બાદ તંત્ર જાગશે કે નહીં એ હવે જોવાનું રહ્યું. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.